હાલના સમયમાં ગ્લોબલ વોર્મિંગ થતું અટકાવવા માટે વૃક્ષારોપણના વિવિધ અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલું એક પેડ માં કે નામ અભિયાન અન્વયે બનાસકાંઠા જિલ્લાના સોઈગામ નડાબેટ બોર્ડર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમ અંતર્ગત બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો સાથે મુલાકાત કરી હતી તેમજ જવાનોને મોં મીઠું પણ કરાવવામાં આવ્યું હતું. અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આપણા બનાસકાંઠા જિલ્લાની સુંદરતાને ટકાવી રાખવા અને તેમાં વધારો કરવા માટે સૌએ જવાબદારીપૂર્વક વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. આપણા દેશના જવાનો જેવી રીતે દુશ્મનોની દેશની રક્ષા કરે છે તેમ આપણે પણ વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણની રક્ષા કરવી જોઈએ. જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે અધ્યક્ષશ્રીએ બીએસએફના જવાનોને મીઠાઈઓ વહેંચીને ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં બીએસએફના અધિકારીશ્રીઓ, જવાનો, સ્થાનિક આગેવાનો વૃક્ષો વાવીને વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. કાર્યક્રમ બાદ અધ્યક્ષ શંકર ચૌધરીએ નડેશ્વરી ધામ ખાતે માતાજીને થાળ ચડાવી દર્શન કરી ભોજનશાળાની મુલાકાત લઈ ત્યારબાદ દર્શનાર્થીઓને ભોજન પીરસીને ભોજન પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. વધુમાં શ્રાવણ માસ દરમિયાન છેલ્લા 5 વર્ષમાં ભોજન પ્રસાદના દાતા ડીડી રાજપૂતને સન્માનિત કરીને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારત પાકિસ્તાન બોર્ડર નજીક આવેલું નડેશ્વરી ધામ નડાબેટમાં શ્રાવણ માસ દરમિયાન અંદાજિત 2 લાખથી વધુ લોકો ભોજન પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે. ગૌરવની વાત છે. રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત સાહેબ દ્વારા દર વર્ષે છેલ્લા 5 વર્ષથી ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર બિરાજમાન મા નડેશ્વરી ધામ ખાતે શ્રાવણ માસના નિમિત્તે જે દર્શનાર્થી જે દર્શન કરવા માટે યાત્રીઓ આવી રહ્યા છે તેઓને સાત્વિક ભોજન પ્રસાદ મળે એ હેતુથી એમના પરિવાર દ્વારા છેલ્લા 5 વર્ષથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. અમે સૌ એ માટે ગૌરવ લઈએ છીએ. આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ પણ આજે ભોજનશાળાની મુલાકાતે પધાર્યા. તેઓએ યાત્રિકોને ભોજન પીરસ્યું અને ત્યારબાદ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર વૃક્ષારોપણ કરી અને આ કાર્યક્રમને